સીતારામ, જય માતાજી, જય મામદેવ। જો આજે આપણે આવી ગયા છે દ્વારકા હાઈવે છે ને ત્યાં ક્લબ મહિન્દ્રા દ્વારકા હોટલ છે, ત્યાં આવી ગયા છે। બહુ જ સરસ મજાની હોટલ છે અને અહીંયા અમે આવ્યા છે હોટલમાં ફરવા માટે। આ તમે જોઈ શકો છો, આ હોટલનો બહારનો નજારો છે। બહુ જ મજા આવે। ફેમિલી સાથે નીકળ્યા હતા તો એમ થયું કે ચાલો અહીંયા ચક્કર મારતા જઈએ। ક્લબ મહિન્દ્રા હોટલ છે એનો જે ગાર્ડન એરિયો છે વચ્ચેનો પાર્ટ ત્યાં છે। અહીંયા જો મસ્ત સ્વિમિંગ પુલ આવેલું છે સરસ મજાનું, અને અહીંયા આમાં એક બીચ ઉપર બેઠા હોય એ ટાઈપની જ ફિલિંગ્સ આવે છે। ચેર ને બધી અહીંયા ગ્રીનરી ને એકદમ સરસ મજાનું છે। જોઈને આમ એકદમ મજા જ આવે, જાણે એમ થાય કે આપણે કંઈક અલગ જ દુનિયામાં આવી ગયા હોય। બહુ ફાઇન છે હોટલ, એકદમ બધું ક્લીન છે, સરસ મજાનું છે। ક્લબ મહિન્દ્રા દ્વારકા છે, આપણે દ્વારકા જઈએ ને ત્યાં હાઈવે ઉપર આ હોટલ આવેલી છે, ક્લબ મહિન્દ્રા દ્વારકા। અહીંયા ગાર્ડનનું સિટિંગ એરિયા છે, સ્વિમિંગ પુલનો પાસેનો। વાહ હર્ષિતભાઈ, મજા આવે છે અહીંયા આવીને? કેવી મજા આવે છે? આરામમાં લાગો નહીં? હર્ષિતભાઈ જો અહીંયા આવીને આરામમાં છે, બિચારા થાકી ગયા હોટલમાં ફરી ફરીને। આ હોટલનો ગાર્ડન એરિયો છે, અહીંયા કોઈને વોક કરવું હોય તો સરસ મજાની ગ્રીનરી અને લોન ને બધું વાવેલું છે, સરસ મજાના ઝાડવા છે। અહીંયા જો નાના છોકરાઓ માટે હિંચકા અને લસરપટ્ટીની સગવડ છે કે ગેટની અંદર જ છે, એટલે કોઈ નાના છોકરા હોય ને કોઈને એન્જોય કરવું હોય તો સરસ રીતના એના મમ્મી પપ્પા પેરેન્ટ્સ પણ એન્જોય કરી શકે છે ને એના મા બાપ પણ એન્જોય કરી શકે છે। છોકરા અહીંયાથી આમ બારે ક્યાંય જઈ ના શકે એટલે હિંચકા લસરપટ્ટીની ને બધી વ્યવસ્થા છે, સ્વિમિંગ પુલની બધી વ્યવસ્થા છે, નાનો સ્વિમિંગ પુલે છે, મોટોય છે। અહીંયા જો સરસ મજાનું અંદર એન્ટ્રન્સ થવાનું છે, આ બહારની એકદમ સરસ મજાની જો ગ્રીનરી છે આ હોટલની અંદર। અહીંયા આવો તો ખૂબ જ મજા આવે એવું અને એકદમ સરસ મજાની હોટલ છે। અત્યારે એકદમ ગરમી છે પણ અહીંયા આવ્યા તો જરાય ફીલ નથી થતું કે ગરમી હોય, સરસ મજાનો ઠંડો પવન ને હવાને આવે છે।